ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સ્વાધ્યાય 3.4 માં આગળ દાખલા ગણીશું। આજનો આપણો દાખલો છે દાખલા નંબર 3। એમાં કહેવામાં આવ્યું છે કે એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલી છે। ઉંમર આપી છે, એની સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે। દાખલાની અંદર વર્ગો આપેલા નથી, પરંતુ દાખલાની અંદર આપણને એવું કીધું છે કે 17 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 11 છે, 18 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 14 છે। એવી રીતના આપણને ફાળવણી કરવામાં આપેલી છે, એટલે કે દાખલાને માહિતીને વર્ગીકૃત કરેલી છે, પરંતુ વર્ગો આપેલા નથી। દાખલાની માહિતી વર્ગીકૃત કહેવાય, પરંતુ સતત ના કહી શકાય। આ માહિતી આપેલી છે એને આપણે અસતત કહી શકીએ। તો દાખલાની અંદર અસતત માહિતીના સૂત્ર મૂકી અને ગણતરી કરવાની આવે। એમાં એવું કીધું છે કે વિદ્યાર્થીઓના ઉંમરનો મધ્યસ્થ શોધો, Q1, D4 અને P32 શોધો અને તેનું અર્થઘટન કરો, એવું દાખલાની અંદર કીધું છે। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। રકમ લખી છે એમાં આપણને આ જે માહિતી આપેલી છે આપણા માટે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આપણા માટે બનશે F આવૃત્તિ। હવે એના આધારે આપણે CF શોધીશું। સૌપ્રથમ લખશું 11 11 + 14 એટલે મળશે 25 25 + 22 47 47 + 15 કરવાના 62 62 + 8 70 70 + 6 એટલે 76 76 + 4 એટલે 80। આ કિંમત અને n બરાબર ટોટલ આપણને મળવા જોઈએ। હવે દાખલાની અંદર કીધું છે આપણને મધ્યસ્થ શોધવાનું। તો મધ્યસ્થ માટેનું સૂત્ર માહિતી આપણી વર્ગીકૃતમાં અસતત છે, તો અસતત માટેનું સૂત્ર લખવાનું n+1/2 અવલોકન। n બરાબર 80 + 1/2 અવલોકન અને 81/2 અવલોકન। અને આપણને 81/2 કરીએ એટલે આપણને મળશે 40.5। 40.5 નો આમાં જ્યાં સમાવેશ થતો હોય તો 47 માં થશે, 40 નો સમાવેશ। એની સામેની ઉંમરનું વર્ગ ને જોવાનું તો આપણે કેટલું છે 19, તો m બરાબર મળશે 19। આના ઉપરથી આપણે એવું અવલોકન કરી શકીએ, અર્થઘટન લખી શકીએ કે મધ્યસ્થ એટલે માહિતીના 50% અવલોકનોનો સમાવેશ થાય। તો આપણે એવું કહી શકીએ કે 50% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી છે। આ આપણું છે અર્થઘટન। હવે દાખલાની અંદર શોધવાનું કીધું છે Q1 શોધવા માટે એનું સૂત્ર મૂકીએ Q1 બરાબર n+1/4 નું અવલોકન। n બરાબર 80 + 1/4 81/4 નું અવલોકન એટલે Q1 બરાબર આપણને મળશે 20.25 નું અવલોકન। તો 20.25 નો સમાવેશ આમાં 20 નો સમાવેશ આમાં થઈ જાય 25 ની અંદર, તો એની સામેની કિંમત મળશે 18 એટલે Q1 બરાબર આપણને મળ્યા 18। તો આના ઉપરથી આપણે પ્રથમ ચતુર્થક એટલે કે માહિતીના 50% અવલોકનોનો 25% અવલોકનોનો સમાવેશ કરે, તો આપણે એવું કહી શકીએ કે 25%
25% વિદ્યાર્થીઓની ઉંમર 18 કે એનાથી 18 વર્ષ કે તેનાથી ઓછી છે. અર્થઘટનનું બોલું છું, તમારે જાતે લખી લેવાનું. હવે એની પછી આવે આપણે D4 એટલે ચોથો દશાંશ. એનું સૂત્ર 4n+1/10મું અવલોકન. +1/10મું અવલોકન. એટલે આપણને જવાબ મળશે D4 બરાબર 32.4. નો સમાવેશ 47 માં થશે. તેની સામેની કિંમત 19 અને D4 બરાબર આપણને મળ્યા 19. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે D4 એટલે કે માહિતીના 40% અવલોકનોનો સમાવેશ કરતો હોય તો 40% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેનાથી ઓછી છે. હવે એના પછી આવે આપણે P32. n+1/100મું અવલોકન. (81/100) એટલે P32 બરાબર આપણને મળશે 25.92મું અવલોકન. 25.92 એટલે કે 25મું અવલોકન અહીંયા છે. હવે 0.92 વધ્યા. બરાબર, 25 અવલોકનોનો સમાવેશ થઈ જાય છે અહીંયા. હવે 25 પછી આવે 26 તો 26 થી 47 અવલોકનોનો સમાવેશ થાય આમાં. હવે જો આ માહિતીને જોઈએ તો 11 1 થી 11 સુધીની સંખ્યાનો સમાવેશ 11 માં થશે. 12 થી લઈને 25 નો સમાવેશ અહીંયા. 26 થી લઈને 47 નો સમાવેશ અહીંયા. તો આપણને મળ્યું છે 25.92. તો 25મું અવલોકન તો અહીંયા છે પરંતુ 0.92 નો સમાવેશ ક્યાં થઈ જાય? આ અવલોકનમાં થઈ જાય. બરાબર, તો આના માટે આપણે લખવાનું કે 25.92 તો 25મું અવલોકન આપણી પાસે કયું મળે છે? તો એ 25મું અવલોકન આપણને મળે છે 18. બરાબર, હવે એને પ્લસ કરવાનું. એની માટેનું સૂત્ર લખવાનું આપણે 25મું અવલોકન એટલે કે 18 પ્લસ બાકી વધ્યા 0.92 કૌંસમાં 25 પછીનું અવલોકન થશે 26મું અવલોકન માઈનસ 25મું અવલોકન. 18 + 0.92 એને ગુણ્યા 26મું અવલોકન માઈનસ 25મું અવલોકન. આની જગ્યાએ 0. આ 25 ની જગ્યાએ ધારો કે 37 હોત તો આપણે અહીંયા લખત 38મું અવલોકન માઈનસ 37મું અવલોકન. બરાબર, તો P32 બરાબર 18 + 0.92 કૌંસમાં 26મું અવલોકન માઈનસ 25મું અવલોકન. 26મું અવલોકન એટલે કે આપણી પાસે એના પછીનો જે અવલોકનોનો સમાવેશ થતો હોય એ અવલોકન લખવાનું. તો એની પછીનું અવલોકન કયું છે? 19. 19 માઈનસ 18 એટલે P32 બરાબર 18 + 0.92 કૌંસમાં 19 માઈનસ 18 મળશે 1. P32 બરાબર 18 + 0.92 એટલે P32 નો જવાબ મળશે 18.92. તો આના ઉપરથી આપણે અર્થઘટન કરી શકીએ કે માહિતીના 32% અવલોકનો સમાવેશ થાય છે. એટલે કે 32% વિદ્યાર્થીઓ એટલે કે દાખલાની અંદર આપણને ઉંમર આપેલી છે કે 32% વિદ્યાર્થીઓની ઉંમર 18.92 વર્ષથી ઓછી થઈ શકે. હવે આ દાખલાની અંદર આપણને
જે આ 0.92 નો સમાવેશ પછીના અવલોકનમાં થતો હોય તો એના માટે આપણે આ સૂત્ર મૂક્યું. આની જગ્યાએ આપણે ધારો કે 25મું અવલોકન 25.92 એટલે અવલોકન થઈ જશે 26મું. તો 26મું અવલોકન તરીકે આપણે 26મા અવલોકનનો સમાવેશ આમાં થશે 47 ની અંદર. તો ડાયરેક્ટ એની સામેની કિંમત લઈએ 19 તો પણ આપણો જવાબ કયો મળ્યો 18.92 એટલે કે 19. હવે આગળ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણને વર્ગો આપેલા છે થી વધુ પ્રકારના. એના આધારે આપણે વર્ગો બનાવીશું. એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. વેતન આપ્યું છે અને કર્મચારીઓની સંખ્યા આપેલી છે. વેતનમાં એવું કીધું છે કે 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે વધુ, એવી રીતના 30 કે તેથી વધુ સુધીના વર્ગો આપણને આપેલા છે. એની સામે કર્મચારીઓની સંખ્યા આપેલી છે જે થી વધુ પ્રકારની આપેલી છે. એને આપણે મૂળ આવૃત્તિમાં ફેરવવાની છે. એને દાખલાની અંદર કીધું છે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો. અને બીજું પણ કીધું છે દાખલાની શરૂઆતમાં એવું કીધું છે કે મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધવાનો છે અને 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ શોધવાની છે. દાખલાની અંદર આપણને વેતન આપ્યું છે. પહેલું જ કીધું છે 5 કે તેથી વધુ. તો આપણે એની પછીનો બીજો વર્ગ છે 10 કે તેથી વધુ. તો પહેલો વર્ગ 5 થી વધુ જઈને બીજા વર્ગ એટલે કે 10 સુધી જઈ શકે. તો પહેલો વર્ગ બનશે આપણો 5 થી 10 નો. એની પછી બીજો વર્ગ બનશે 10 કે તેથી વધુ એટલે 10 પછી 15 છે તો 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી વધુ. હવે દાખલાની અંદર આપણને જે આવૃત્તિ આપેલી છે તે વધુ પ્રકારની આપેલી છે. પહેલી 5 કે તેથી વધુ આપેલી છે 120. એની પછી 10 કે તેથી વધુ આપી છે 117. તો 120 માંથી 117 બાદ કરવાના. એની પછી 117 માંથી 106, 106 માંથી 76. એવી રીતના બાદ કરતા મૂળ આવૃત્તિ આપણને મળશે. તો પહેલી 120 માંથી 117 બાદ કરીએ એટલે મળશે આપણને 3. એની પછી 117 માંથી 106 બાદ કરશું એટલે મળશે 11. એની પછી મળશે આપણને 30, 45, 19 અને 12 એટલે n બરાબર 120. આ આપણને મળી કર્મચારીઓની સંખ્યા f. આના પરથી શોધવાની CF. મૂળ આવૃત્તિ 3, 3 + 11, 14, 14 + 30, 44, 44 + 45, 89 + 19 એટલે મળશે આપણને 108. 108 + 12 એટલે મળશે 120. હવે આના આધારે સૌપ્રથમ આપણને શોધવાનો કીધો છે મધ્યસ્થ. તો મધ્યસ્થ માટેનું આપણું સૂત્ર આવશે જે વર્ગીકૃત માહિતીમાં સતત નું સૂત્ર આવે એ મધ્યસ્થ તરીકે મૂકવાનું આવે છે. બીજું દાખલાની અંદર કીધું છે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા શોધો. તો કંપનીમાં કામ કરતા કર્મચારી હોય એમાં વેતનની ટકાવારી આપણને આપેલી હોય 10 થી લઈને 100 સુધીની. તો એમાં સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ. તો સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ 80 થી લઈને 100 સુધીના. આ 20% કર્મચારીઓ છે એમાં એ લોકોના વેતનની ન્યૂનતમ સીમા શોધવાની છે. તો વધુમાં વધુ પગાર કેટલો છે 100 અને ઓછામાં ઓછો કેટલો છે 100. તો સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ એટલા છે 80 થી લઈને 100. એમાં વધુમાં વધુ પગાર 100 છે અને ન્યૂનતમ છે 80. તો આપણે ન્યૂનતમ સીમા શોધવાની છે. આ જે 80 ની સીમા છે એટલે આપણે શોધવાનું આવશે P80.
તો આ દાખલામાં મધ્યક અને P80 આ બંને શોધવાના છે. વર્ગીકૃત માહિતીમાં સતત ના સૂત્ર મૂકી અને આ બંનેની ગણતરી કરવાની છે. આ તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે એની પછીનો દાખલો, દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં પણ આપણને એવું કહેવામાં આવ્યું છે કે 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળના માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. ખર્ચનો મધ્યસ્થ શોધો. દાખલાની અંદર આપણને વર્ગો આપેલા છે. તે વર્ગોના આધારે આપણે મધ્યસ્થ શોધવાનો છે, જે અગાઉ મધ્યસ્થ શોધી ગયા એ રીતે. તો આ દાખલા નંબર 5 પણ તમારે હોમવર્કમાં. એની પછી દાખલા નંબર 6. નીચેની માહિતી એક હોસ્પિટલમાં દાખલ થયેલા 30 દર્દીઓના હોસ્પિટલના રોકાણના દિવસોની નોંધ છે. આપણને માહિતી આપેલી છે, કીધું છે રોકાણના દિવસનો મધ્યસ્થ શોધો. ઉપરાંત આ માહિતીને પ્રથમ વર્ગ 1 થી 3 હોય તેવા સમાન લંબાઈના વર્ગો ધરાવતા સતત આવૃત્તિ વિતરણ કૌંસમાં કીધું છે અનિવાર્યમાં ફેરવો. આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થ શોધો અને તમારા અગાઉના જવાબ સાથે સરખાવો. દાખલાની અંદર જે માહિતી આપેલી છે એ અવર્ગીકૃત પ્રકારની માહિતી આપેલી છે. એના ઉપરથી આપણને મધ્યસ્થ શોધવાનો કીધો છે. બીજું એવું કીધું છે કે આ માહિતીના વર્ગો દર્શાવો, એટલે કે વર્ગો બનાવો. એમાં પહેલો વર્ગ આપ્યો છે કે 1 થી 3 નો બને અને તે પણ અનિવાર્ય, અને એના ઉપરથી આપણને મધ્યસ્થ શોધો, એટલે કે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, બંને પ્રકારના મધ્યસ્થ શોધવાના કીધા છે. તો સૌપ્રથમ આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની. સૌપ્રથમ આવશે 1. 4 વખત 1 આપેલા છે. એની પછી આવશે 2. 2 આપેલા છે 4 વખત. એની પછી આવશે 3. 5 વખત આપેલા છે 3. ચાર આપેલા છે 4 વખત. 5 આપેલા છે 3 વખત. 6 આપેલા છે 2 વખત અને 7 પણ આપેલા છે 2 વખત. પછી આપ્યા છે 8. 8 આપ્યા છે 1 વખત. 9 આપેલા છે 2 વખત અને 10 આપ્યા છે 2 વખત. પછી આપ્યા છે 15. હવે આ માહિતી આપણે ચડતા ક્રમમાં ગોઠવી આના આધારે આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો અસતત માહિતી માટેનું મધ્યસ્થ સૂત્ર m બરાબર n+1/2 અવલોકન. n બરાબર કુલ સંખ્યા આપણી પાસે કેટલી છે એની ગણતરી કરવાની છે. તો n બરાબર આપણી પાસે કુલ સંખ્યા મળશે 30. 30 + 1/2 અવલોકન એટલે મળશે 31/2 અવલોકન. એટલે જવાબ મળશે 15.5 અવલોકન. હવે 15.5 અવલોકન આપણને કીધેલું છે, તો 15 નો સમાવેશ 15 માં અવલોકન તરીકે આપણને જે કિંમત મળશે એ લેવાની અને 0.5 નું પછીનું અવલોકન લેવાનું. તો 15 નું અવલોકન કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 15 નું અવલોકન 4 મળ્યું. એની પછીનું 0.5 નું ગણીએ તો પણ 4. તો n તરીકે 15 નું અવલોકન અને 0.5 નો સમાવેશ 16 નો અવલોકનમાં એટલે 16મું અવલોકન એની ભાગ્યા 2 એટલે 4 + 4/2
એટલે જવાબ મળશે 4 મધ્યસ્થ તરીકે આપણને મધ્યસ્થ તરીકે જવાબ મળ્યો 4 આ માહિતી કઈ હતી અસતત હવે આને આપણે વર્ગોમાં ફેરવવાની અને વર્ગો આધારિત મધ્યસ્થ શોધવાનો છે એમાં આપણને એવું કીધું છે કે પહેલો જ વર્ગ 1 થી 3 નો એની પછીનો વર્ગ નાનામાં નાની કિંમત દાખલાની અંદર 1 છે મોટામાં મોટી કિંમત આપી છે 15 હવે વર્ગો બનાવવાના છે આ વર્ગો 1 થી 3 ના વર્ગો એવી રીતના બધા વર્ગો બનાવવાના પરંતુ કેવા અનિવારક તો અનિવારક અને નિવારક વર્ગો કોને કહેવામાં આવે તો આ જે આગળનો દાખલો છે નિવારક વર્ગો કોને કહેવાય કે જે પણ ઉર્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ એટલે કે આ વર્ગો બનાવ્યા એની છેલ્લી સીમા અને બીજા વર્ગની ઉપલી સીમા સરખી હોય આ 10 છે તો આ 10 15 છે તો 15 20 છે તો 20 તો આ સમાન હોય તો આને નિવારક કહેવાય જ્યારે અનિવારક વર્ગો કેવા હોય કે પહેલો વર્ગ આપણે 1 થી 3 નો બનાવ્યો બીજો વર્ગ 4 થી 5 નો 6 થી 9 નો એટલે કે અધઃસીમા બિંદુ ઉર્ધ્વસીમા બિંદુ અધઃસીમા બિંદુ કેવા હોય અલગ અલગ તો એને કેવા વર્ગો કહેવામાં આવે અનિવારક તો આપણે અહીંયા એવા અનિવાર્ય વર્ગો જ બનાવવાના છે પહેલો વર્ગ નાનામાં નાની સંખ્યા 1 થી અને મોટામાં મોટો વર્ગ 15 સુધી જશે તો બીજો પહેલો વર્ગ 1 થી 3 નો બીજો વર્ગ અનિવાર્ય છે એટલે 4 થી ચાલુ થાય નિવારક હોત તો 3 થી ચાલુ થાય 6 4 5 ને 6 હવે બીજો વર્ગ ચાલુ થશે 7 થી 9 12 13 થી 15 આવી રીતના વર્ગો પાડ્યા છે હવે એની સામે વર્ગો પાડેલા છે એની સામે આ સંખ્યાઓ દર્શાવવાની આવશે એટલે કે આવૃત્તિ ચિહ્ન એની સામે આવશે આવૃત્તિ f અને એની સામે આવશે cf તો સૌપ્રથમ આવૃત્તિ ચિહ્નમાં 1 થી 3 ની અંદર જે સંખ્યાનો સમાવેશ થતો હોય એની આવૃત્તિ દોરવાની તો 1 કેટલી વાર આવે છે 1 2 3 4 2 નો સમાવેશ પણ આમાં થાય 3 નો પણ થાય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 સંખ્યા પહેલા વર્ગમાં સમાવેશ થાય તો આવૃત્તિ તરીકે આપણે અહીંયા લખીએ 13 અને અહીંયા 13 ચિહ્નો દર્શાવવાના 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 બીજા વર્ગમાં 4 થી 6 નો સમાવેશ થાય છે તો 1 2 3 4 5 6 7 8 9 પછી 7 થી 9 તો 1 2 3 4 5 10 થી 12 તો અહીંયા 10 થી 12 માં બે સંખ્યા છે અને 13 થી 15 માં એક જ આ ટોટલ સંખ્યા મળશે આપણને n બરાબર 30 હવે એના ઉપરથી cf શોધવાની 13 + 9 કરીએ એટલે મળશે આપણને કેટલા 22 13 + 9 મળશે 22 22 + 5 એટલે મળશે 27 27 + 2 એટલે મળશે 29 29 + 1 એટલે 30 હવે આના આધારે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું આવશે હવે માહિતી કયા પ્રકારની થઈ ગઈ સતત વર્ગીકૃત આવી ગઈ તો એના માટેનું મધ્યસ્થનું સૂત્ર n/2 નું અવલોકન 15 અવલોકનનો સમાવેશ આમાં થશે તેની સામેનો વર્ગ 4 થી 6 દાખલાની અંદર જ્યારે પણ અનિવારક વર્ગો હોય દાખલો ગણતા હોય તો મધ્યસ્થ વર્ગ તરીકે ચતુર્થક વર્ગ તરીકે અથવા તો દશાંશ કે શતાંશ જે પણ વર્ગ પસંદ કરો એ અનિવારક હોય તેને નિવારકમાં ફેરવવાનું એટલે કે આ વર્ગ આપણે પસંદ કર્યો છે તો એની ઉપલી સીમા અને નીચલી સીમા અને ઉપલી સીમા તો નીચલી સીમામાંથી 0.5 માઈનસ કરવાના ઉપલી સીમામાં 0.5 પ્લસ કરવાના એટલે કે આ આવૃત્તિ વિતરણ નિવારકમાં ફેરવાય છે હવે આને આપણે નિવારકમાં ફેરવવું હોય તો 4.6
4 થી 6 નો વર્ગ આપેલો છે આપણને, આમાંથી 0.5 માઈનસ કરવાના એટલે 3.5 અને આમાં પ્લસ કરો એટલે 6.5. હવે આ જોઈએ તો આમાં 0.5 માઈનસ કરે તો 0.5, 3 માં 0.5 પ્લસ કરે એટલે 3.5. બીજો વર્ગ આમાં 0.5 માઈનસ કરે એટલે 3.5, આમાં પ્લસ કરે એટલે 6.5. એવી રીતના આમાં માઈનસ કરીએ એટલે 6.5. તો આ બધી સંખ્યા સરખી થઈ ગઈ બરાબર. તો આ આપણું નિવારક પ્રકારનું બની ગયું. તો દાખલાની અંદર જે વર્ગ આપણને અનિવારક તરીકે આપણે પસંદ કર્યો હોય તો સૌપ્રથમ એને નિવારક તરીકે બનાવવાનો. હવે એનું સૂત્ર આવશે મધ્યસ્થ તરીકેનું n + n/2 - cf/s × c. l તરીકે 3.5, n/2 15, cf તરીકે આનો સમાવેશ 13 આવશે, f તરીકે 9 અને c તરીકે આ બંનેનો ડિફરન્સ 3. 3.5 + 15 - 13 ભાગ્યા 9 ગુણ્યા 3 એટલે મળશે 0.67. એટલે મધ્યસ્થ તરીકે આપણને મળશે 4.17. અગાઉનો મધ્યસ્થ પણ કેટલો હતો 4. તો બંને લગભગ કિંમતો કેવી મળે છે સમાન. અવર્ગીકૃત માહિતીનો અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેવો મળે છે સમાન.